આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા મારા ગોવિંદના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા સાક્ષાત બિરાજમાન એવા મારા ભાગવતજી ભગવાન કૃષ્ણના દેહ સ્વરૂપ, શબ્દ દેહ સ્વરૂપ એવા મારા દ્વારિકાધીશના ચરણોમાં મારા કોટી કોટી વંદન, મારું તન મન ધન અર્પણ કરીને આ જે બધું છે એ બધું તારું છે. આ જે થઈ રહ્યું છે એ તું કરાવી રહ્યો છે અને હવે પછી જે થશે એ તારા દ્વારા જ થશે પ્રભુ. એવી ભાવના દ્વારા આપણા સૌનું કલ્યાણ થાય એવી એક અરજી સાથે આજની ત્રીજા દિવસની કથામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. જેમ કોઈ વૃંદાવનમાં જાય પહેલી વાર અને જઈને બાકે બિહારીની સામે જઈને ઉભા રહે અને બાકે બિહારીના મોટા મોટા નેત્રો જોવે, નયનો જોવે અને એને જોઈને ગાંડો થઈ જાય ને વિરહના આંસુ, એના આનંદના આંસુ એના નયનોમાંથી વરસવા લાગે અને ત્યારે એને કશું ના વિચાર આવે અને સીધો એ જેમ લાકડી પડે ને, ઊભી લાકડી આપણે પકડી રાખી હોય અને એ લાકડી સીધી જેમ પડી જાય ને છોડતા, એમ જેમ બાકે બિહારીના ચરણોમાં સાષ્ટાંગ પડી જાય ને એવી જ રીતે આપણે, તમે ને હું બધા જ આજે ભાગવતજીના ચરણોમાં જઈને પડીએ. એમના કોમળ ચરણારવિંદને પકડીને કહીએ કે પ્રભુ તારે તો તું તારે, મારી નાવને પાર લગાવે તો તું પાર લગાવે. કરી લે તું ભજન, તારો સફળ અવતાર થઈ જશે. કરી લે તું ભજન, તારો સફળ અવતાર થઈ જશે. ભલે ને થાય ઝકોલા નાવ પણ સામે પાર તો થઈ જ જશે. હા, આવે ડગમગ થાય, ગભરાવાનું નહીં, પકડી રાખવાનો. 14 લોકનો, ત્રણેય ભુવનનો નાથ જેનો પોતાનો હોય ને એને શેની ફિકર. તો મહારાજ કાલે વાત હતી કે ભીષ્મ પિતામહને